હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે નવા એક વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જશો, બરોબર છે. તો આજની સવાર પડી ગઈ છે આપણી 8 વાગતા જ. અને પપ્પાએ જુઓ લાંબાનું ચવાણું ને બધું ચાલુ કરી દીધો છે, નાસ્તો સવારમાં ચા જોડે. અને દીવો બી આજે મેં કરી લીધો છે, કારણ કે વહેલા ઉઠી જાઉં છું એટલે આપણે દીવો કરી લઈએ છીએ. અને અહીંયા પપ્પા ચા બનાવે છે પહેલી વાર. ખાલી હલાવે છે, બનાવતા નહીં. મમ્મી આદુ ટીકે છે ચામાં નાખવા માટે. ચા પીશું બધા ભેગા મળીને અને નાસ્તો ખાશું. હું નાસ્તામાં ગાંઠિયા ખાઉં છું ગાઈસ. જે મને મજા આવે. આમ તો ગાંઠિયા હોય અને ટોસ હોય. તો ટેરેસ પર આવી ગયા છે, બરાબર. અને દાણા આજે પ્રિયલે નાખી દીધા હતા ઉપર. અને જો રાતે વાવાઝોડું આવ્યું હતું ગાઈસ, ખતરનાક. તો કોઈને ખબર હોય તો કહેજો, બરાબર. કારણ કે વરસાદની શક્યતા છે. અહીંયા તો નથી, સૌરાષ્ટ્ર બાજુ એવું હતું પેપરમાં. વાવાઝોડાની અસર અહીંયા બી થઈ હતી એવું છે. એક આટલી ભર ગરમીમાં હવે વરસાદની શક્યતા, તો બધું અલગ જ એટમોસ્ફિયર ચાલતું રહેતું હોય છે. ગાઈસ આવે અહીંયા કબૂતરને બધું ખાવા. દાણા નાખીએ જ છીએ આપણે, એ બિચારા ખાય આવીને ગરમીમાં ચોમાસામાં. ત્યારે એક સવારમાં ઉઠીને નાખી દઈએ એમ, અને બીજા દિવસે ખાલી હોય જ છે તો ખાતા હોય છે, બરાબર. મસ્ત આ સીન છે સવારનો અત્યારનો, બરાબર. અને કાલનો વ્લોગ જોજો મારી અને પ્રિયલની. બબાલ મજા આવશે જોવાની વ્લોગ, બહુ મજા આવશે. જોજો, એ તો કાયદેસર જોજો. પુષ્પા સમ કે ફ્લાવર સમજા કા રે. તો ગાઈસ મારા પપ્પાના શર્ટનું મેચિંગ છે, બ્લુ શર્ટ. જુઓ તમે, બ્લુ શર્ટ મેચિંગ થઈ ગયું અચાનક. હવે અત્યારે ફૂલ રીલ્સનો પ્રોગ્રામ ચાલે છે. સો ગાઈસ ટાઈમ થઈ ગયો છે, હવે હું નીકળું છું. તો હવે ભાઈ ડાયરેક્ટ સાંજે જ મળશે, બરાબર. તો સીધા હવે સાંજે જ મળીએ. અને પ્રિયલ આ રહી, શું કરી રહી બેટા? એમના વ્લોગમાં કંઈક કહે તું. સવારને કંઈક બોલી નહીં તો કંઈક સાંજે આવીને બોલીશ. અત્યારે સાંજે આવીને કહે છે બોલીશ. જોઈએ સાંજે શું બોલે તો શું નહીં. તો મળીએ, બરાબર. ઓફિસથી નીકળી ગયો છું અને વાતાવરણ એટલું ખરાબ છે ભાઈ કે વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. વાવાઝોડું પ્લસ છાંટા થોડો ઘણો વરસાદ. જો તમને વાતાવરણ બતાવો, ગજબનું વાતાવરણ થઈ ગયું છે ભાઈ. સાંજ 6 વાગી ગયા છે પણ વાવાઝોડું બહુ જ ખતરનાક ચાલુ છે. પવન ઉપર પવન ચાલુ છે. તો ગાઈસ અહીંયા છે બંદર. જય શ્રી રામ. જે રોટી ખાય છે. ક્યાં સેન્ડવિચ લાવ? તો ઘેર આવતા જ સેન્ડવિચ મળી ગઈ. સો ગાઈસ હવે તમને વાવાઝોડું કેવું છે એ દેખાશે, જોઈ શકો છો. જો બધું રાડ થઈ ગયું છે, કારણ કે ભાઈ સીન તમને બતાવું બધા. ગાઈસ આપણને તો વાવાઝોડું હોય તો ચલો મજા આવે, પણ બિચારા જે ખેડૂતો હોય એ લોકો માટે ના સારું કહેવાય. તો બાકી તો આમ વાવાઝોડામાં મજા આવે એવું બી કહી શકીએ, પણ જે ખેડૂત હોય એમને નુકસાન થઈ જાય, બરોબર છે. પણ આપણા માટે કે એન્જોયમેન્ટ એવું હોય, પણ એમનું બી આપણે બધું વિચારવું પડે.
જો અંધારેલું તો છે ભાઈ, વરસાદ આવશે તો શું ખબર, શક્યતા તો લાગે જ આવવાની, પણ પવન છે તો મે બી ના બી આવી શકે વરસાદ, જોઈએ આવે છે કે નહીં. સો ગાઈસ, હું ને પ્રિયલ જઈએ છીએ અંબે માના મંદિરે, કારણ કે આજે પહેલો દિવસ છે ચૈત્ર નવરાત્રિનો, તો મંદિર બતાવીશું. અત્યારે થોડુંક બહારથી એટલે થોડા પલળી ગયા, પણ ફરી વાર પાછા જઈએ છીએ, બરોબર? તો મળીએ. ગાઈસ, આજે છે ચૈત્ર નવરાત્રિ, પહેલો દિવસ એટલે અમે આવ્યા હતા અંબે માએ દર્શન કરવા, બરોબર ને? અને આજે જ ભગવાન નીચે આવ્યા એવું લાગે છે, કારણ કે ફૂલ વરસાદ પડે છે, ફૂલ વાવાઝોડું ચાલે છે. શું મળ્યું? ભગવાન નીચે આવ્યા એટલે આ બોલીથી બસ એને ક્રેડિટ આપી દઈએ આજે, બરોબર? તો દર્શન કરવા આવ્યા તો તમે બધા બી કર્યા જ હશે. ઓકે ગાઈસ, અત્યારે તો વરસાદ ચાલુ છે. ધીમો ધીમો ગાઈસ વરસાદ ચાલુ જ છે. તો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ છે ગાઈસ, ઠંડી બી છે. આ સ્પેશિયલ વ્લોગ માટે થોડુંક ચલાવી લીધું ગાડી, જોઈ શકો છો. ફૂલ વરસાદ ચાલુ છે, બિન બુલાયા વરસાદ હે ભાઈ. ઉનાળો પ્લસ શિયાળો પ્લસ ચોમાસું, 3 સાચી વાત. અને નેત્રા આવી ગઈ છે. તો અત્યારે હવે જઈએ છીએ પાણીપુરી ખાવા. એના આંટીના ત્યાં પહેલા પ્રોગ્રામ હતો ધાબા ઉપર, પણ ફૂલ વાવાઝોડું વરસાદ આવ્યો એટલે પ્રોગ્રામ થઈ ગયો એના આંટીના ત્યાં. હા બરોબર છે, બરોબર તો છે યાર, એ જ ના. હાય હાય, શું કર્યું લીધું? ક્યાંથી આગળનું હોય, બરોબર જ છે. આ દરવાજો અંદર જતો રહ્યો છે. દરવાજે અંદર ખાલી દીધો. તો યાર હા, ધીરે કરવાનું. ये देखो गाइस, વાત કરે બધી લીપમાં ચાલો છો. ડી બી એ અને સી 4 બ્લોક છે, 4 બ્લોકમાં ખાતરા ચાલે છે. અંદર ડાયરેક્ટ નાખી દીધો. આપણે લીપોડી વાત કરે, બાકી જોતા નહીં. પૂરીનો પ્રોગ્રામ ચાલુ છે. આ છે એના આંટી. ચાલો પાણીપુરી ખાવા. અરે વ્રજ નેત્રા હાય કરજે. હાય હાય, ક્રિનાલ આંટી છે. હજુ બધા આવવાના બાકી છે, ધીરે ધીરે આવશે બધા. ભાર્ગવભાઈ હાય કરજો. હાય કરજે પપ્પા. સૌનક અંકલ, કેતન અંકલ, એન્જોય. હાય કરજો અંકલ. બ્લોગ ચાલુ. શૈલેષ અંકલ. હા, ધૂળેટીના બ્લોગમાં આવી ગયા છે એમ તો. અંકલ, કેવું અંકલ, આશીષ અંકલ, કલ્પા આંટી, હાય. કુંજલ હાય કરજે. કેમ કે આંટી બધા અંદર છે,
હાય તો બધા આંટી આવી ગયા શાલિની આંટી હેલો. હિના આંટી આવી ગયા હેલો અરે માવો બટાકાનો ચણા સો ગાઈસ આ હતો આજનો બ્લોગ. તો આજના બ્લોગમાં આપણે માતાજીના દર્શન કર્યા કારણ કે ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ ગઈ હતી તો પ્રિયલ કે દર્શન કરવા જતા આવીએ તો દર્શન કરી લીધા. ત્યારબાદ આ બધા ફેમિલી મેમ્બર જોડે પાણીપુરીનો પ્રોગ્રામ હતો તો પાણીપુરી ખાધી. સોસાયટીના હતા, સોસાયટીના બધા છે અને અમે બધા 4-5 જે 6-7 ફેમિલી છે, બધા ફેમિલી મેમ્બર છે બધા, તેમની જોડે પ્રોગ્રામ હતો. આવા પ્રોગ્રામો બનતા જ હોય છે તો જેમ જેમ થશે એમને હવે બધું આપણે વ્લોગમાં બતાવીશું. બરાબર છે. હજુ બીજા આગળના વ્લોગો આવશે, બહુ મજા આવશે. પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો વિડીયો જોવા મળી જશે. સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ બી કરતા રહેજો. તો મળીએ કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં.